Hello and welcome to DEM But Group Tuition, a place for all the rankers. હવે જરા જુઓ કે આપણે ઓલરેડી કંજક્શન્સમાં સારા એવા વિડીયો તો બનાવીને જ બેઠા છીએ, પણ આ ઉપરાંત જો તમે જોવા જાઓ તો ભાઈ આમાં તમારે બહુ બધી જગ્યાએ અનયુઝ્યુઅલ ટાઈપના કંજક્શન્સ આવે છે. આ વિડીયોની અંદર પ્રિલિમ્સમાં અલગ અલગ સ્કૂલે જે પ્રકારના સારા સારા કંજક્શન્સના વાક્યો પૂછ્યા હોય એ જ વાક્યો પર આ વિડીયોની અંદર આપણે કોન્સન્ટ્રેશન રાખવાના છીએ. નંબર 2, ઘણા બધા સેન્ટેન્સ એવા હશે કે જે તમે કદાચ પહેલી વાર જ જોતા હશો, તો બેટર છે કે તમારું અટેન્શન મારે માત્ર ને માત્ર હવે સ્ક્રીન ઉપર જોઈએ. તો ચલો શરૂ કરીએ પહેલા જ વાક્યથી. પહેલું જ વાક્ય છે, અ મોડેલ વોક્સ ગ્રેસફુલી, નીતા વોક્સ લાઈક હર. હવે ધ્યાનથી જરા જુઓ, અ મોડેલ વોક્સ ગ્રેસફુલી, નીતા વોક્સ લાઈક હર. પહેલો જ શબ્દ જે મને મારું અટેન્શન જેની તરફ ખેંચાયું છે, ધેટ વર્ડ ઇઝ લાઈક. મને વાક્યમાં કયો શબ્દ આપ્યો છે? ભાઈ લાઈક નામનો શબ્દ આપ્યો છે. અને સિમ્પલ લોજિકલી વાત એક્ઝેક્ટલી આ છે કે લાઈક જે કંઈ પણ છે એ લાઈકનું સિમિલર શું બને છે? તો લાઈકનું સિમિલર બને છે એઝ ઇફ. તો આના પરથી મને એક વસ્તુનો તો આઈડિયા અંદાજો આરામથી આવી જાય કે ભાઈ લાઈક શબ્દ જોતાની સાથે જ મને એટલો આઈડિયા આવી જાય કે આ વાક્યની અંદર મારે શું યુઝ કરવાનું છે. તો આ વાક્યની અંદર મારે કંજક્શન તરીકે એઝ ઇફ ઉપયોગમાં લેવાનું તો છે. હવે જો એઝ ઇફ ઉપયોગમાં લેવાનું જેટલું માહિતી મળી જાય એટલું કાફી નથી. બહુ અલગ રીતે આનું સેન્ટેન્સ બને છે. તો કેવી રીતે સેન્ટેન્સ બનાવવું છે એના પર બરાબર કોન્સન્ટ્રેશન રાખજો. એકની બબ્બે એક્ઝામ્પલ તમને કરાવડાઈશ એટલે 100% તમારા મગજમાં વાક્ય રચના જશે. બસ ખાલી એટલું ધ્યાન રાખો કે મને ખબર કેવી રીતે પડી કે આ વાક્ય મારે એઝ ઇફ વાપરવાનું છે. તો ઓબ્વિયસલી વાક્યમાં મને લાઈક નામનો શબ્દ આપ્યો છે અને કાઉન્ટ્સમાં એઝ ઇફ નામનું કંજક્શન છે. એના પરથી જ મને ખબર પડી જાય કે મારે વાક્યમાં એઝ ઇફ ઉપયોગમાં લેવાનું છે. એઝ ઇફ નું ગુજરાતી થઈ જાય છે જાણે કે. બરાબર યાદ રાખજો, એઝ ઇફ નું ગુજરાતી થઈ જાય છે જાણે કે. આમ જોવા જઈએ તો 10મા ધોરણનું આ કંજક્શન જ નથી. આ કંજક્શન 11 અને 12 માટે છે, પણ કઈ નહીં, અમુક સ્કૂલો પૂછે છે તો આપણે એ પણ જોઈ લઈએ. અ મોડેલ વોક્સ ગ્રેસફુલી, નીતા વોક્સ લાઈક હર. હવે સૌથી પહેલા જરા જુઓ, શરૂઆત નીતાથી કરવાની. જે વાક્યમાં લાઈક આપ્યું છે વાક્યથી શરૂઆત કરો. તો અહીંયા આવશે નીતા વોક્સ, નીતા વોક્સ. ઓકે, હવે સો સિમ્પલ ઇઝ. પાછો કયો શબ્દ છે? ગ્રેસફુલી શબ્દ, જે પાછળના વાક્યમાં નથી. એટલે આપણે વોક્સ પછી ગ્રેસફુલી શબ્દ લઈ લઈએ. તો નીતા વોક્સ ગ્રેસફુલી. ચાલો પહોંચી ગયા નીતા વોક્સ ગ્રેસફુલી સુધી. સીધું જ વાક્યમાં હવે શું મૂકું છું? એઝ ઇફ. લઈ લીધું ભાઈ એઝ ઇફ. એઝ અને ઇફ વચ્ચે થોડી ગેપ રાખવી જરૂરી છે. તો એઝ ઇફ. હવે એઝ ઇફ પછી હંમેશા કરતા આવે. કરતા તરીકે મોટા ભાગે અહીંયા કાં તો હી આવશે, કાં તો શી આવશે, કાં તો ઈટ આવશે. નીતા છે એટલે નીતા પ્રમાણે 100% મારે વાક્યમાં શું લેવું પડશે? શી. સો નીતા વોક્સ ગ્રેસફુલી એઝ ઇફ. એઝ ઇફ પછી શું મૂક્યું છે ભાઈ મેં? શી. નીતા પ્રમાણે શી. ઓકે, નયન હોત તો હી લઈ લેત, અને કોઈ નિર્જીવ વસ્તુનું નામ હોત તો ઈટ લઈ લેત. કઈ બહુ મોટી વસ્તુ નથી. ઓકે, હવે મહત્વપૂર્ણ વસ્તુ છે. એઝ ઇફ વાળી વાક્ય રચનામાં સૌથી અગત્યની વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે શી પછી કાયમ ને કાયમ તમારે વાક્યમાં કયો શબ્દ લેવો પડશે? વર. WERE, વર નામનો શબ્દ લેવો પડશે. સો નીતા વોક્સ ગ્રેસફુલી એઝ ઇફ શી વર. એઝ ઇફ શી વર. હવે તમે કહેજો કે સાહેબ શી જોડતો આવે તો બહુ તો વોસ આવે, પ્લસ આગળ તો વોક્સ એટલે વર્તમાન કાળ છે, તો અહીંયા વર કેમ મૂક્યું છે? આર કેવું કઈ ના લેવું જોઈએ? ઇઝ ન લેવું જોઈએ? ના, અહીંયા જે કોઈ પણ WRE વેર છે કે વર છે, એ વરને ના તો તમારા કાળ સાથે કોઈ લેવા દેવા છે, ના તો તમારા એક્ઝેક્ટલી કર્તા સાથે કોઈ લેવા દેવા છે. એ વરની આખી થિયરી જ અલગ છે. હવે 11માં આવજો એટલે ડિટેલમાં સમજાઈશ તમને, નો ડાઉટ અબાઉટ ધેટ. બસ અત્યાર પૂરતું એટલું યાદ રાખજો કે આગળ એઝ ઇફ છે એટલે એઝ ઇફ પછી શી, અને શી પછી વાક્યમાં શું આવશે? વર નામનો શબ્દ આવી જશે. આવી ગયું છે બે વાક્યમાં WERE વર. ઓકે, ચાલો. અને ત્યાર પછી વાક્યમાં એ કોના જેવું ચાલવાની કોશિશ કરે છે? અ મોડેલ. તો વર પછી વાક્યમાં લખશો અ મોડેલ. છેલ્લે માત્ર શું કરશો ભાઈ? ફૂલ સ્ટોપ. So this can be our answer કે નીતા walks gracefully as if she were a model. આવું બીજું વાક્ય, સચિન hits the ball for a six. પાર્થ hits like him. સચિન બોલને સિક્સ મારે છે. પાર્થ પણ એવી રીતે જ સિક્સ મારે છે, એટલે સચિન જેવું જે કામ કરે છે.
તો શરૂઆત જે વાક્યમાં લાઈક આપ્યું છે એનાથી શરૂઆત કરીએ. લાઈક ઇઝ ઇક્વલ ટુ એઝ ઇફ. તમને ખબર જ છે એઝ ઇફ નું ગુજારી થાય છે જાણે કે. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આવશે પાર્થ, પછી લઈશું હિટ્સ. પાર્થ હિટ્સ. ઓકે, સો સિમ્પલ ઇઝ. પછી હવે પાછળના વાક્યમાં કયા કયા શબ્દો? ધ બોલ ફોર અ સિક્સ. તો ધ પાર્થ હિટ્સ, પછી શું લખશો? ધ બોલ ફોર અ સિક્સ. રાઈટ, પાર્થ હિટ્સ ધ બોલ ફોર અ સિક્સ. હવે વાક્યમાં શું લેશો? એઝ ઇફ. આવી ગઈ વાક્યમાં એઝ ઇફ. હવે આગળ કયો કરતા છે? પાર્થ. તો પાર્થનું સર્વનામ અહીંયા શું આવશે? હી. ઓકે, સપોઝ કે પાર્થિની હોત તો શી લેત, ને નિર્જીવ હોત તો ઈટ લેત. અને તમને ખબર છે કે હી, શી કે ઈટ પછી જો આગળ એઝ ઇફ હોય તો ભલે અહીંયા હી, શી કે ઈટ હોય, હંમેશા કયો શબ્દ મૂકવો પડશે? WERE, વર. આ જે વર છે એને ના તો વાક્યના કર્તા સાથે કોઈ લેવા દેવા છે, ના તો વાક્યના કાળ સાથે કોઈ લેવા દેવા છે. રિમેમ્બર ધીસ. તો એઝ ઇફ હી વર સચિન. અહીંયા પાર્થ કોના જેવું રમે છે? સચિન જેવું. તો વર પછી માત્ર જે કર્તાની નકલ થતી હોય એ કર્તાનું નામ આપણે લખી દેવું જોઈએ. ઉપરના વાક્યમાં જે કોઈ પણ નીતા છે એ કોના જેવું ચાલતી હતી? મોડલ. તો વર પછી શું લખ્યું હતું? અ મોડલ. અહીંયા પાર્થ કોના જેવી બેટિંગ કરે છે? સચિન. તો વર પછી કયો શબ્દ લખીશું ભાઈ? સચિન શબ્દ આપણે વાક્યમાં લઈ દેવું પડે. તો જોઈ લો, પાર્થ હિટ્સ ધ બોલ ફોર અ સિક્સ as if he were Sachin. બધા જ અલગ અલગ પ્રકારના અનયુઝ્યુઅલ ટાઈપના ખતરનાક પ્રકારના કંજક્શન લેવાનો છું. તો વિડીયો બરાબર ધ્યાનથી જોજો. ચલો હવે જરા જુઓ. she has been sick. it is now 5 years. she has been sick, full stop. it is now 5 years since, for અને but ત્રણ કંજક્શન આપ્યા છે. સૌથી પહેલી વાર કંજક્શનના એક્ઝામ્પલ્સમાં એવું બન્યું છે કે કાઉન્સમાં એક નહીં બબ્બે જવાબ સાચા છે. તમે શું વાત કરું છું યાર? બે કંજક્શન આમાં વાપરી શકાય? એબ્સોલ્યુટલી. સિન્સ પણ યુઝ કરી શકાય અને ફોર પણ યુઝ કરી શકાય. આમાં સિન્સ પણ વાપરી શકાય અને ફોર પણ વાપરી શકાય. એટલા માટે તો બંને રીતે હું સેન્ટેન્સ બનાવવાનો છું. હા, પણ બંને રીતે સેન્ટેન્સ બનાવો તો ઓબ્વિયસલી બંનેનું સેન્ટેન્સ અલગ અલગ બનશે. એનું બરાબર ધ્યાન રાખજો. ઓકે, જો કે પ્રમાણમાં સહેલું ફોર પડશે સિન્સ કરતા, પણ એનીવેઝ આપણે બંને જોઈ તો લઈએ છીએ એકવાર. ચાલો. she has been sick. it is now 5 years. સૌથી પહેલા તો લઈ લો she has been sick. આટલું લઈ લો. she has been sick. ઓકે, પોઈન્ટ ઓફ ટાઈમ જેવું તમને કંઈક લાગી રહ્યું હશે. બરાબર છે. આપણે પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, આ બધી વસ્તુના CTS જોઈને બેઠા છીએ, લેંગ્વેજ ફંક્શનમાં પણ જોઈને બેઠા છીએ. એ જ વસ્તુ છે. તો she has been sick. તમારે વાક્યમાં ફોર વાપરવું છે તો સીધું જ વાક્યમાં શું લેશો? ફોર. અને ફોર પછી પ્રેમથી તમારે શું બતાવી દેવાનો છે? સમય. બધાને ખબર છે કે ફોર પછી હંમેશા કેવો સમય આવે છે? અચોક્કસ સમય આવે છે. તો લઈ લો 5 years. તો ફોર પછી સીધું જ આવશે 5 years. અને છેલ્લે કરી દો ફૂલ સ્ટોપ. તો ઇઝી ઇઝ ધીસ. આમ જોવા જઈએ તો કેટલું સરળ છે. ફોર 5 years. આટલું લઈ લો, પ્રોબ્લેમ સોલ્વ. તો સિમ્પલ ઇઝ ધીસ. ફોર મૂકવું ખરેખર બહુ સહેલું પડશે આમાં. તો she has been sick for 5 years. So simple is this. Okay. અચ્છા ચલો હવે આમાં એક બીજી વસ્તુ જરા ધ્યાનથી જુઓ. આમાં બીજી વસ્તુ, આમાં આપણે શું યુઝ કરીએ છીએ ભાઈ? સિન્સ નામક શબ્દ યુઝ કરીએ. લેટ્સ સી આમાં શું કરીએ ભાઈ? સિન્સ યુઝ કરીએ. તો સિન્સ યુઝ કરીએ તો કેવો ફરક પડશે? તો ધ્યાનથી જુઓ. she, પછી વાક્યમાં આવશે has been, પછી વાક્યમાં આવશે sick. she has been sick. હવે જે જગ્યાએ ફોર છે એ જગ્યાએ કયો શબ્દ લઈશું? સિન્સ. હવે સમજો, ફોર પછી તો હંમેશા ચોક્કસ સમય મૂકી દેવાય છે, પણ સિન્સ પછી હંમેશા ચોક્કસ સમય મૂકવો પડે. એટલે આ સાલ ચાલે છે 2021. તો 2021 માંથી 5 વર્ષ બાદ કરો તો જરા, તો 100% આવશે 2016. તો સિન્સ પછી લખવું પડશે 2016. અને 2016 પછી શું આવશે ભાઈ? ફૂલ સ્ટોપ. તો જો આ જ વાક્યમાં સિન્સ વાપરીએ તો થોડુંક અલગ બને. સિન્સ 2016. ઇટ ઇઝ નાઉ. બધું જ નીકળી જાય, બધું જ નીકળી જાય. ફોર મૂકો તો 5 years લખવું પડે. સિન્સ મૂકો તો એ પણ નહીં. સિન્સ પછી 2021 ચાલે છે, એમાંથી 5 વર્ષ બાદ કરો એટલે સિન્સ 2016. ધારો કે તમે આ વિડીયો 2022 જોતા હો તો 2017. ધારો કે આ વિડીયો તમે 23 જુઓ છો તો એ પ્રમાણે. so simple is this. okay, so exactly she has been sick since 2016. આ જ પ્રકારે વાક્ય બની જાય. પ્રમાણમાં સહેલું છે,
પણ જોવાની જરૂર તો 110% છે. તમે જુઓ સ્કૂલની પ્રિલિમ્સમાં કંઈક ને કંઈક નવું તો પૂછાય છે. હવે જુઓ કંઈક નવું છે તો પ્રેક્ટિસ તો બનતા હે, તો પ્રેક્ટિસ પણ જરા જોઈ લઈએ ને. ઓકે, લેટ અસ સી. મિસ્ટર ભટ્ટ has been working here. It is now 10 years. ધ્યાનથી જુઓ, મિસ્ટર ભટ્ટ has been working here. It is now 10 years. ઓકે, શું યુઝ કરવાનું કીધું છે? કાં તો since, કાં તો for, કાં તો but. હવે પહેલી વખત એવું બનશે કે આમાં since સેટ થાય છે ને for સેટ થાય છે. બંને સેટ થાય તો પછી બંને રીતે બનાવવું તો પડશે, ઓબ્વિયસ છે. તો સૌથી પહેલા આવશે મિસ્ટર ભટ્ટ. ધ્યાનથી જોજો ભાઈ, મિસ્ટર ભટ્ટ has been working here. Has been working here. હવે પહેલા for લઈ લો, કારણ કે પ્રમાણમાં સહેલું for છે. તો for ભાઈ સીધું શું લખશો? અચોક્કસ સમય, 10 years. for 10 years. અને છેલ્લે કરી દો full stop. So easy is this. Mr. Bhatt has been working here for 10 years. for મૂકો તો પ્રમાણમાં સહેલું છે. It is now બધું નીકળી જવાનું છે. નો ડાઉટ અબાઉટ ધેટ. હવે આમાં નામાં યુઝ કરી લઈએ છીએ, થોડુંક ધ્યાન રાખજો. તો મિસ્ટર ભટ્ટ has been working here. હવે શું લઈશું ભાઈ? since પછી હંમેશા ચોક્કસ સમય જોઈએ. ફરી વાર કહું છું કે આ કઈ સાલ ચાલે છે? 2021. 10 વર્ષ બાદ કરો, શું આવશે? 2011. 2022 વિડીયો જુઓ તો 2012 આવશે, ને 2023 જુઓ તો 2013 આવશે. સ્વાભાવિક છે. ઓકે, બસ જેમ જ્યારે તમે વિડીયો જુઓ, આજથી 10 વર્ષ પછી જોતા હોય વિડીયો, તો ઓબ્વિયસલી 2021 આવશે. નો ડાઉટ અબાઉટ ધેટ. પણ હું આ વિડીયો 2021 બનાવી રહ્યો છું, તો સ્વાભાવિક છે કે since પછી મારે વાક્યમાં શું લખવાનું છે? since પછી મારે વાક્યમાં લેવાનું છે 2011. એ છેલ્લે કરી દો. So this is my answer. So Mr. Bhatt has been working here since 2011. તો ઘણી બધી વખત એક આ પ્રકારના કંજક્શન બી તમને થાય તો શકે છે. તો એઝ ઇફ કંઈક નવી વસ્તુ જોઈ, સિન્સ અને ફોર. પહેલી વાર એવું જોયું કંજક્શનના એક્ઝામ્પલ્સમાં કે ભાઈ વાક્યની અંદર સિન્સે વાપરી શકાય ને ફોરે વાપરી શકાય. પણ સિન્સ વાપરો એટલે કંઈક અલગ રીતે જવાબ બને છે, ફોર વાપરો એટલે કંઈક અલગ રીતે જવાબ બને છે. બસ એટલું જ રહેજો કે ફોર પછી હંમેશા અચોક્કસ સમય આવે છે, જ્યારે સિન્સ પછી ચોક્કસ સમય આવે છે. ધેટ યુ શુડ નેવર ફોરગેટ. સીધી વસ્તુ છે કે નહીં? ઓકે, ચાલો આટલા સુધી પતી જાય એવું તો બનવાનું નથી ભાઈ આપણો વિડીયો. ચાલો જરા જુઓ, પાછું કંઈક ને કંઈક નવું લઈ છે. ધ્યાનથી જરા જોજો. We have a holiday on Monday. Don't you know this? We have a holiday on Monday. Don't you know this? પહેલી જ વસ્તુ ખરેખર ધ્યાનથી બહુ એવું શ્યોરલી કહી શકાય, સમજો, એવું શ્યોરલી કહી શકાય કે જો કોઈ વાક્યના અંતે ધીર નામનો શબ્દ આપ્યો છે, અથવા તો વાક્યના અંતે ઇટ નામનો શબ્દ આપ્યો છે, અથવા તો વાક્યના અંતે સો નામનો શબ્દ તમને આપેલો છે. વાક્યને સમજો કે વાક્યના અંતે કયો કયો શબ્દ છે? કાં તો ધીર આપેલું છે, કાં તો ઈટ આપેલું છે, કાં તો વાક્યના અંતે સો આપેલું છે. આ પેલા વાળું સો નો હોય, સો અને ધેરફોર વાળું. આમાં એવું છે આઈ થિંક સો, આઈ બિલીવ સો, આઈ હોપ સો, આવું કઈ આપેલું છે. વાક્યના અંતે આપેલું હશે, મધ્યમાં નહીં. જો વાક્યના અંતે ધીસ આપેલું છે, ઈટ આપેલું છે, સો આપેલું છે, તો આવા વાક્ય તમારે હંમેશા કયા કંજક્શન થી જોડવાના છે ભાઈ? ધેટ નામના કંજક્શન થી જોડવાના છે. જોડે જોડે એ પણ યાદ રાખજો કે જેવું તમે આ વાક્ય ધેટ નામના કંજક્શન થી જોડો છો, ધીસ છે, ઈટ છે, સો છે, બધા જ શબ્દો વાક્યમાંથી નીકળી જશે. અને આમ બી આવા શબ્દો તમને ક્યાં આપ્યા હશે? વાક્યના અંતે આપ્યા હશે. તો ઓબ્વિયસલી આવા શબ્દો આપણે વાક્યના અંતેથી શું કરવાના છે ભાઈ? કાઢી નાખવાના છે. આ એક ઇન્ડિકેશન છે કે તમારે આ વાક્ય ધેટ નામના કંજક્શનથી જોડવાનું છે. એટલે જો વાક્યના અંતે ધીર છે, વાક્યના અંતે ઇટ છે, વાક્યના અંતે સો છે, ચોઠા વાક્ય તમે શેનાથી જોડશો ભાઈ? ધેટ થી જોડ દેશો. જેવું તમે વાક્ય ધેટ થી જોડશો, વાક્યના અંતે આપેલા આવા ધીસ, ઇટ, સો જેવા શબ્દો શું થશે ભાઈ? નીકળી જશે. તો વાક્ય તરફ જરા પ્રયાણ કરી દઈએ, સીધું જરા સ્ટ્રેટ કરી દઈએ આને. ઓકે, વાક્ય જરા જુઓ. વી હેવ અ હોલિડે ઓન મંડે. ડોન્ટ યુ નો ધીસ? અચ્છા, જે વાક્યમાં ધીસ આપ્યું છે, જે વાક્યમાં સો આપ્યું છે, જે વાક્યના અંતે ઈટ આપ્યું છે, એનાથી જ વાક્યની શરૂઆત કરી. તો ડોન્ટ યુ નો ધીસ, આની શરૂઆત કરી. હવે કહેવાની જરૂર ન જાણે કે આમાં કંજક્શન તરીકે શું વાપરીશું? ધેટ વાપરીશું. ઓકે, હિન્ટ છે જ, ધીસ પરથી આપણને આઈડિયા આવી જ ગયો છે.
ચલો શરૂઆત કરીએ છે. વાક્ય બનશે ડોન્ટ યુ, જરા જોજો, ધ્યાન 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 ધ્યાન, ખાલી ને ખાલી સ્ક્રીન પર. ડોન્ટ યુ નો ધેટ, નો અને ધીસ નું શું કરશો? ધેટ. ડોન્ટ યુ નો ધેટ. પછીનું વાક્ય તમારી પાસે છે વી હેવ અ હોલિડે ઓન મંડે. ડોન્ટ યુ નો ધેટ વી હેવ અ હોલિડે ઓન મંડે. અચ્છા, જે વાક્યથી શરૂઆત કરી હતી એ આખું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. જો મુખ્ય વાક્ય પ્રશ્નાર્થ હોય તો સંપૂર્ણ વાક્ય બી કેવું બને છે? પ્રશ્નાર્થ. જે વાક્યથી શરૂ કર્યું છે વાક્ય, એ વાક્ય જો પ્રશ્નાર્થ હોય તો આપણું સંપૂર્ણ વાક્ય પણ કેવું બનશે? પ્રશ્નાર્થ બનશે. ધ્યાન રાખજો. તો વાક્ય બહુ સરસ છે. ડોન્ટ યુ નો ધેટ વી હેવ અ હોલિડે ઓન મંડે? ક્વેશ્ચન માર્ક. આવું નવું જરા બીજું વાક્ય લઈએ છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ. હુ ડઝ નોટ નો ધીસ? હુ ડઝ નોટ નો ધીસ? હવે એવું ના સમજતા કે કાયમ બીજું વાક્ય પ્રશ્નાર્થ આપ્યું હશે. ના 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 ના. હકાર, નકાર, પ્રશ્નાર્થ ગમે તે હોઈ શકે. આ તો તમને પ્રેક્ટિસ માટે હું આ વાક્ય પ્રશ્નાર્થ આપી દઉં. ધ અર્થ ઇઝ રાઉન્ડ. હુ ડઝ નોટ નો ધીસ? આ વાક્યના અંતે ધીસ હોય, ઈટ હોય કે એસો સો હોય, વાક્ય જોડાય શાની મદદથી? ભાઈ ધેટની મદદથી જોડાશે ઓબ્વિયસલી. ચલો શરૂઆત કરીએ છે. તો સૌથી પહેલા આવશે જે વાક્યમાં ધીસ છે એનાથી શરૂઆત કરીએ તો હુ ડઝ નોટ નો, અને સીધું જ ધીસ નું શું કરશો? ધેટ. હુ ડઝ નોટ નો ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. ચાલો, જે વાક્યની શરૂઆત કરી હતી મુખ્ય વાક્ય પ્રશ્નાર્થ છે, તો સંપૂર્ણ વાક્ય પણ કેવું બનશે ભાઈ? પ્રશ્નાર્થ. તો વાક્ય 100% આવું બને છે કે હુ ડઝ નોટ નો ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ? ક્વેશ્ચન માર્ક. સો સિમ્પલ ઇઝ. ઓકે, ખરેખર ઈઝી છે, પણ એક બે વખત વાક્ય જોયા હોય તો. બાકી માર્ક મૂકી ના હોત તમે. આગળનું વાક્ય, યુ સે સમથિંગ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. યુ સે સમથિંગ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. બધું તો ખરું અનયુઝ્યુઅલ પ્રકારના વાક્યો છે અહીંયા. કંઈક ને કંઈક દર બે વાક્ય કંઈક ને કંઈક નવું જોવા મળશે. કદાચ જો તમને યાદ હોય તો અનયુઝ્યુઅલ કંજક્શન અમે વિડીયો 2 બનાવ્યા છે. એમાંથી એક વિડીયોમાં મેં આ વાક્ય 100% લીધું છે, પણ આ વસ્તુ થોડી કોમ્પ્લિકેટેડ છે. કદાચ તમે ભૂલી ગયા હોવ તો ફરી એકવાર જોઈ લેવામાં મજા છે. તો જોઈ લઈએ. યુ સે સમથિંગ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. હવે જો ક્યારે પણ વાક્યમાં સમથિંગ નામનો શબ્દ દેખાય, સમથિંગ દેખાય એટલે ધેટ ઓહો વોટ થી બેટર કોઈ કંજક્શન આવી. જો સમથિંગ નામનો શબ્દ દેખાય છે તો ઓલવેઝ રિમેમ્બર વોટ થી બેટર કશું જ આવશે નહીં. વોટ વિલ બી અવર આન્સર. પણ વાક્ય બનાવશો કેવી રીતે એ ધ્યાનથી જોવા જેવું છે. જે વાક્યમાં સમથિંગ છે એનાથી વિરુદ્ધના વાક્યની વાક્યની શરૂઆત કરી. ટૂંકમાં સમથિંગ વાળા વાક્યથી શરૂઆત નહીં કરવાની. એ સિવાયનું જે વાક્ય છે એનાથી શરૂઆત કરો ને, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અહીંયા આવશે આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. ધ્યાનથી જોજો. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. સીધું જ કંજક્શન તરીકે શું લેશો? વોટ. વોટ પછી કર્તા તરીકે આવશે યુ, અને રહી શું ગયું છે ભાઈ? સે. અચ્છા, યાદ રાખજો, વોટ નામનું કંજક્શન મૂકો એટલે સમથિંગ જેવા શબ્દો શું થશે? નીકળી જશે. અને વાક્યના અંતે કરી દો ફૂલ સ્ટોપ. તો આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે. થયું કે ના થયું? આવું જરા બીજું વાક્ય લઈએ, બહુ આસાનીથી આવડી જશે. આવા સમજાવવા કે નિયમો કરતા વાક્યને ધ્યાનથી જુઓ, જલ્દી આવડશે. યુ આસ્ક ફોર સમથિંગ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. યુ આસ્ક ફોર સમથિંગ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. હવે સમથિંગ શબ્દ આવ્યો જ છે ભાઈ, તો વાક્ય જોડશો તેની મદદથી વોટ. સમથિંગ થી વિરુદ્ધના વાક્યમાં, અર્થાત જે વાક્યમાં સમથિંગ નથી એનાથી કરો વાક્યની શરૂઆત. તો ફરી એકવાર આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ થી જ શરૂઆત કરીએ. જસ્ટ હેવ અ લુક ઓન ધ સ્ક્રીન ઓનલી. તો આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. ચલો, આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. સીધું જ વાક્ય શેનથી જોડશો? વોટ. આઈ ગયું વોટ. વોટ પછી આવશે યુ. યુ પછી આવશે આસ્ક, અને આસ્ક પછી આવશે ફોર. આસ્ક ફોર આખો એક શબ્દ છે. આસ્ક ફોર ઇઝ ઇક્વલ ટુ ડિમાન્ડ કરવી, માગણી કરવી. ઓકે, સમથિંગ શબ્દ નીકળી જાય કારણ કે વોટ મુકાતા સમથિંગ નીકળી જાય. વાક્ય શું બનશે? વાક્ય બનશે આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ સે. અને બીજું વાક્ય આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આસ્ક ફોર.
બસ દેટ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ વિડીયો. બસ આજના વિડીયો માત્ર આટલું જ રાખીએ છે. આ બધા જ વાક્યો પ્રિલિમ્સમાં પૂછાયેલા છે. મોસ્ટ આઈએમપી પ્રકારના સેન્ટેન્સ તેને કહી શકાય. જો બોર્ડમાં કે તમારી હજુ કોઈ પ્રિલિમ્સમાં પૂછાઈ જાય તો કોઈ નવીનતા વાળી વાત છે નહીં. બસ આવા જ વિડીયો સાથે હું એટલે કે ડીએમ સર તમને મળતો રહીશ. ટિલ ધેન બાય.